ભરૂચના ઝઘડિયા તાલુકામાં હરિપુરા ઉચ્છપ ગામ નજીક સાંસદ મનસુખ વસાવાના હસ્તે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વન કવચમાં 106 જાતના કુલ 20,000 વૃક્ષોનું વાવેતર 2 હેક્ટર જમીન વિસ્તારમાં કરવામાં આવ્યું છે. અહીં ગામના લોકોને બેસવા માટે ગજેબો, વોચ ટાવર તથા બાકડા પણ મૂકવામાં આવ્યા છે. બાળકોના રમવા માટે સાધનો તથા સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવ્યા છે. આ વન કવચ ગામના લોકો માટે પર્યાવરણની દ્રષ્ટિએ તથા આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકાર નીવડશે. વન કવચના લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા તથા અન્ય મહાનુભાવો હસ્તે વૃક્ષારોપણ અને વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ તથા પેટા વન વિભાગ ભરૂચના મદદનીશ સંરક્ષક VM ચૌધરી અને HR જાદવ, સામાજિક વનીકરણ રેન્જ ઝઘડિયાના RFO, સામાજિક વનીકરણ રેન્જ ઝઘડિયાના RFO RF રહેવર હેમંત કુલકર્ણી સહિત વન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજે ઝઘડિયા તાલુકાના હરિપુરા ઉચ્છપ ગામે ફોરેસ્ટ વિભાગે 2 હેક્ટરની અંદર 20,000 જેટલા વૃક્ષો, અલગ અલગ પ્રકારના વૃક્ષો ઉછેર્યા છે અને તે ખૂબ ઓછા સમયની અંદર. આમાંથી બીજા બધા લોકોએ બીજી બધી પંચાયતોએ પણ એમાં પ્રેરણા લેવી જોઈએ. આજે ગામે ગામ આ પ્રકારના વૃક્ષો આવે, વન કવચ જો ઊભો કરવામાં આવે તો એક વન કવચ એટલે ગામ માટેનો એક નાનો બગીચો ગણી શકાય. કે આના નિર્માણથી વન પર્યાવરણની પણ જાળવણી પણ થશે